મોર્નિંગ બાળકો, આ તમારી ધોરણ 3ની મેથ્સ આઈડિયલ બુક છે. અહીં બીજા ચેપ્ટરમાં આપણે આગળ જોઈશું 3 અંકની સંખ્યાઓ. જુઓ, એક સદી રન એટલે કેટલા રન થાય બાળકો? એક સદી રન એટલે 100 રન હોય એને આપણે એક સદી કહીએ ને. હવે અહીં 14 નંબરમાં જુઓ, વિરાટ કોહલીએ એક ટેસ્ટ મેચમાં 102 રન કર્યા હોય તો તેણે ખાલી જગ્યા સદી અને ખાલી જગ્યા રન કર્યા કહેવાય. તો 100 રન કરીએ એટલે એક સદી થાય. તો અહીં વિરાટ કોહલી 102 રન કર્યા છે એટલે એક સદી અને 2 રન કર્યા કહેવાય. હવે 3 નંબરમાં જુઓ, ધોનીએ 99 રન કર્યા હોય તો એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડે. તો જુઓ, 99માં કેટલા નાખીએ તો સદી થાય, બરાબર ને? તો 1 છે, 2 છે, 3 છે, તો 99 આપણે એમાં 1 નાખીએ તો 100 રન થાય એટલે એક સદી થાય ને. તો ભાઈ ધોનીએ 99 રન કર્યા હોય તો એક સદી પૂરી કરવા માટે તેને 1 રનની જરૂર પડે. અને અહીં બોક્સમાં 1 ક્યાં આપેલો છે એમાં, તો આપણે એ લખીશું. તો એ રીતે અહીં તમારે માગ્યા પ્રમાણે જે હોય છે એ વાંચી અને તમારે કરવાનું છે. હવે 19 નંબરમાં જુઓ બાળકો, મૌખિક રીતે જવાબ આપો. તો જુઓ, 99 વત્તા 1, તો 99માં આપણે 1 નાખીએ તો કેટલા થાય? 100. તો અહીં તમારે 100 લખવાના છે. એના પછી 2 નંબરમાં જુઓ, 100 વત્તા 1 બરાબર કેટલા થાય? બરાબર, તો 100માં આપણે 1 નાખીએ તો કેટલા થાય? 101. હવે અહીં નીચે જુઓ, 100માં 2, 100 વત્તા 2, તો 100માં 2 નાખીએ તો કેટલા થાય? 102. તો એ રીતે તમારે અહીં સરવાળો કરવાનો છે. હવે 20 નંબરની એક્સરસાઇઝ જુઓ, નીચે આપેલી સંખ્યાઓ શબ્દોમાં લખો. તો અહીં આપણે શું આપ્યા છે? 510. તો આપણે લખીશું 510, બરાબર. હવે અહીં આગળ જુઓ, અહીં શું છે? 699, બરાબર. તો 600 અને 99, તો 99 તમારે આ રીતે બરાબર લખવાનું છે. 699. હવે 3 નંબરમાં જુઓ, 373, તો 373. હવે 4 નંબરમાં જુઓ, 107, 107. તો આ રીતે સંખ્યાને શબ્દોમાં લખવાની છે. હવે જુઓ, નીચેલી આપેલ સંખ્યાઓને અંકોમાં લખો. અહીં આપણે સંખ્યા શબ્દોમાં આપી છે અને આપણે તેને અંકમાં લખવાની છે. જુઓ, 576, 576, બરાબર. 393, 393, 189, આ 189 એટલે આટલે 9, 133, તો 133, બરાબર. તો આ રીતે નીચેના તમારે લખવાના છે બાળકો. હવે અહીં આગળ જુઓ, આમાં આપણે શું કીધું છે? 22માં ધોનીએ 1.5 સદી રન કર્યા એટલે કેટલા રન કર્યા કહેવાય? 1 સદી એટલે 100 રન. પછી એની માટે અડધી સદી નાખી એટલે 1.5 સદી થાય તો 150 રન થાય ને. તો 150 રન કર્યા કહેવાય. તો એ રીતે આ 23 અને 24માં તમારે જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે કરવાનું છે. હવે જુઓ, યોગ્ય રીતે જોડકા જોડો. તો અહીં શું આપ્યું છે? જોડકું આપણે આપેલું છે વિભાગ અ, બ અને જવાબ. અડધી સદી વત્તા 20 રન. અડધી સદી એટલે 50, 50માં આપણે 20 નાખીએ એટલે 60 ને 70. તો આપણો જવાબ 70 રન થાય. તો અહીં 70 રન અહીં આપેલા છે બીમાં. તો આપણે આ જવાબમાં બોક્સમાં શું લખીશું? બી. એક સદી, પછી આ માઇનસ બતાવે છે, -7 રન. એક સદી એટલે 100 રન. 100માંથી આપણે 7 કાઢીએ તો 93 વધે ને બાળકો. તો 93 રન અહીં ક્યાં આપેલા છે? તો અહીં 93 રન છે. તો એ નંબરમાં જવાબમાં શું આવશે? સી. હવે 275 રન માઇનસ 2 સદી, બરાબર. તો 275 રન માઇનસ 2 સદી એટલે કે 100 અને 100 200. તો 275માંથી 200 આપણે બાદ કરીએ તો 75 રન મળે. તો અહીં આપણે 75 રન જોવાના છે. તો ઈમાં આપેલા છે, તો ત્રીજો જવાબ આપણો શું થશે? ઈ.
પછી ચોથામાં જુઓ, 1 સદી વત્તા 30 રન. 1 સદી એટલે 100, 100માં 30 નાખીએ એટલે 130. તો અહીં 130 ક્યાં આપેલા છે? અહીં ડીમાં. તો આપણો જવાબ શું થશે? 4 નંબરમાં ડી લખવાનું છે, બરાબર, આ બોક્સમાં. હવે જુઓ, 1.5 સદી માઇનસ 10 રન. 1.5 સદી બાદ 10 રન એટલે 1.5 સદી એટલે 150. એમાંથી આપણે 10 કાઢી નાખીએ એટલે કેટલા થાય? 140. તો અહીં 140 આ એફમાં બતાવેલા છે. તો આપણો જવાબ અહીં શું આવશે? એફ, 140 વાળો. 70 રન બાદ અડધી સદી. તો 70 રન છે, અડધી સદી એટલે કે 50. તો 70માંથી આપણે 50 કાઢીશું તો કેટલા વધશે? 20. તો 20 અહીં ક્યાં આપેલા છે? અહીં આપેલા છે ને 20. તો આપણો જવાબ શું આવશે? એ, બરાબર. હવે જુઓ, 10 અને 50ની ગણતરી. 26માં શું કીધું છે? 10 10ના જૂથમાં ગણતરી કરી ખાલી જગ્યા પૂરો. જુઓ, અહીં આપણે 45 આપેલા છે, તો એમાં 10 નાખવાના એટલે 55. 55માં 10 નાખીએ એટલે 65. 65માં 10 નાખીએ એટલે 75. 75માં 10 નાખીએ એટલે 85. 85માં 10 નાખીએ એટલે 95. 95માં 10 નાખીએ એટલે 105 ને 115. આ રીતે 10 10 આપણે ઉમેરતા જવાના છે. પછી બીજામાં જો 115 આપ્યા છે, એમાં આપણે 10 નાખીએ એટલે 125 થાય. એમાં 10 નાખીએ એટલે 135, 145, 155. 10 આપણે ઉમેરતા જવાના છે. 165, 165માં 10 નાખીએ 175 અને 185 આપેલા છે. આ રીતે 10 10 આપણે ઉમેરતા જવાના છે, બરાબર. તો આ એ પ્રમાણે કરવાના છે, 3 અને 4. હવે 27 નંબરની એક્સરસાઇઝ જુઓ. 50 50ના જૂથમાં ગણતરી કરી ખાલી જગ્યા પૂરો. તો 50 50નું જૂથ કરવાનું છે. આપણે 30માં 50 નાખીએ એટલે 80. 80માં 50 નાખીએ એટલે 130. 130માં 50 નાખીએ એટલે 180. 180માં આપણે 50 નાખીશું એટલે 230. 230માં આપણે 50 નાખીશું એટલે 280. 280માં આપણે 30 નાખીશું, 50 નાખીશું. 280માં એટલે 330. 330માં આપણે 50 નાખીશું એટલે 380. અને અહીં 430 આપેલા છે. એ રીતે આપણે 50 50 એડ કરવાના છે. હવે અહીં 550 પહેલાં આપ્યા છે ને, તો 50 50 ઉમેરવાના છે. તો આગળમાં આપણે ખાલી જગ્યા આપેલી છે, તો 550માંથી આગળ હોય તો બાદ થાય ને, એટલે 500. 550, 600, 600માં 50 નાખીએ એટલે 650. એમાં 50 નાખ્યા એટલે 700, 750. 750માં 50 નાખીએ એટલે 800. 850માં આપણે 50 નાખીએ એટલે 850 અને 900. તો આ રીતે આ નીચેના છે એમાં તમારે 50 50 નાખી અને એ રીતે ગણતરી કરવાની છે, બરાબર. હવે અહીં જો 28 નંબરમાં યોગ્ય રીતે જોડકા જોડો. જુઓ, અહીં આપણે શું આપ્યા છે? આનો સરવાળો કરવાનો છે. પછી આ બોક્સમાં જે જવાબ હોય એ વિભાગ, એ વિભાગનું નામ અહીં લખવાનું છે. જુઓ, 300 + 70 + 5 એટલે 300માં 70 નાખીએ તો 370 ને 5 375. તો પહેલાંમાં શું આવશે? ડી. તો અહીં આપણે ડી રાઈટ કરવાનું છે. આગળ જુઓ, 400 + 40 + 4 440. એમાં 4 એટલે 444. તો 444 ક્યાં આપેલા છે? અહીં આ સી. તો બીજા નંબરનો જવાબ આપણો સી, 444 થશે, બરાબર. પછી એની આગળ જુઓ, 700 + 30 + 5 730 + 5 એટલે 735. તો 735 અહીં આપેલા છે. તો ત્રીજામાં જવાબ એ થશે. પછી 4 + 20 + 400. તો 400માં 20 એટલે 420 ને 4 424. 424 અહીં આપેલા છે. તો 4 નંબરમાં જવાબ આવશે ઈ, 424. હવે 5 નંબરમાં જો 4 + 0 + 400. 400માં 4 નાખીશું ને, જીરાની તો કંઈ કિંમત ન થાય. તો 404. તો 404 અહીં બીમાં બતાવેલા છે. તો આપણો જવાબ આ બી થશે. હવે અહીં જુઓ, 200 + બીજું આપણે જોડકું આપેલું છે ને, વિભાગ અ, વિભાગ બ અને જવાબ. તો અહીં આપણે શબ્દોમાં આપેલું છે. તો આપણે એ શબ્દોમાં એનો જવાબ અહીં બોક્સમાં જે આવતો હોય તે લખવાનું છે. 200 + 3 + 30 એટલે કેટલા થાય? 200માં 30 નાખીએ એટલે 230. 230 ને 3 233. તો 233 ક્યાં આપેલા છે? અહીં જુઓ, તો 233, બરાબર. તો જવાબ શું થશે? સી. પછી 3 + 20 + 300. તો
તો 320 ને 323. તો 323 અહીં એમાં આપેલા છે, તો એ આપણે અહીં રાઈટ કરીશું. પછી આ 20 + 300 + 2 એટલે 320 ને 2 300 કેટલા થાય 22 બરાબર 322. તો અહીં 322 આ લખેલ છે ડી, તો આપણો જવાબ થશે ડી. પછી 200 + 20 + 3 એટલે કેટલા થાય 223. 223 અહીં છે બીમાં, તો આપણો જવાબ શું થશે બી 223. હવે નીચે જુઓ ખૂટતી સંખ્યાઓ લખો. અહીં આપની બ્લેન્ક આપી છે, તેમાં જે સંખ્યા ખૂટતી હોય તે આપણે લખવાની છે. જુઓ મેં બતાવેલી છે 30, પછી 60 અને 70 છે, એટલે 10 નો આમાં ખૂટતી સંખ્યા આપણે બતાવવાની છે. જે બતાવેલું એ પ્રમાણે જોઈને કરવાનું છે. 30 પછી 40 50 60 ને 70 આપેલા છે, એટલે 60 ને 70 છે, તો કેટલો બંને વચ્ચે ગેપ છે 10 નો, એટલે 10નું આમ આપણે કરવાનું છે. તો 70 પછી 80 90 100 110 120 અને 130. તો આ નીચેનું તમારે 10 ની રીતના છે. પછી આ 3 નંબરમાં જુઓ, આ છે તમારે કરવાનું છે એ રીતે હાથે. અહીં જુઓ 550 આપ્યા છે, પછી 700 આપ્યા છે, 800 850. તો આમાં કેટલાનો ખોટી સંખ્યા લખવાની છે તો કે 50ની. જો દેખાય છે ને 800 છે તો 50, એટલે બેનની વચ્ચેનો કેટલો ગાળો રહે છે તો 50, એટલે 50 50 એ આપણે આમાં સંખ્યા લખવાની છે. જુઓ 550 આપેલા છે, તો એમાં આગળ 500 આવે એટલે 50નો બંને વચ્ચેનો ગાળો રહે છે ને ગેપ. 500 550 550માં 50 નાખીએ 600 650, એમાં 50 નાખીશું 700 750 800 અને 850. એ રીતે સંખ્યા જોવાની, બંને વચ્ચે કેટલી સંખ્યા ખૂટે છે, કેટલો ગાળો રહે છે જોઈ અને પછી રાઈટ કરતું જવાનું. હવે આ તમે કરજો બાળકો. હવે અહીં જુઓ 5 નંબરમાં હું બતાવું છું 100. હવે પછી ખાલી જગ્યા છે. હવે 118 ને 124 છે, તો આપણે એમ થાય કે આપણે કેટલી ખૂટતી સંખ્યા લખવાની છે. તો જે બે બાજુમાં હોય ને એની વચ્ચેનો બાદબાકી કરીએ આપણે, એટલે કેટલી આપણે સંખ્યા લખવાની છે તેનો ખ્યાલ. જો 118 અને 124, તો 118 પછી શું આવે 119 120 122 123 ને 124. તો અહીં આપણે કેટલા એડ કરવાના છે ખબર તમને બાળકો? કારણ કે 118 119 120 122 123 અને 124, 6 બંને વચ્ચેનો કેટલો ડિફરન્સ છે 6નો, તો 6 ઉમેરતા જવાના છે. જુઓ 100માં 6 નાખીએ તો 106, 106માં 6 નાખીએ તો 112, 112માં 6 નાખીશું તો 118, 118માં તમે 6 નાખો તો 119 120 121 122 123 અને 124, 124માં 6 નાખીએ તો 130 136 142 અને 148. હવે નીચે જુઓ આપણે 77 આપેલા છે, પછી બ્લેન્ક્સ છે, અને પછી 91 અને 98 આપેલા છે. તો કેટલી ગેપે ખોટી સંખ્યા લખવાની છે? તો આપણે 91 98 આપ્યા છે, તો 98માંથી આપણે 91 કાઢીએ એટલે કેટલા થાય 7. તો 7 એ ખોટી સંખ્યા લખવાની છે. 77માં 7 નાખીએ તો કેટલા થાય 84, 84માં 7 નાખીએ એટલે 91, 91માં 7 નાખીશું એટલે 98ની સંખ્યા આવશે. 98માં આપણે 7 નાખીશું ને તો 105 આવશે. 105માં 7 નાખીશું એટલે 112, 112માં 7 નાખીએ એટલે 119, 119માં 7 નાખીશું 126 અહીં આપણે લખી બતાવેલ છે. 126માં 7 નાખીએ એટલે 133 ને 140. હવે એ રીતે તમારે બંને વચ્ચે કેટલો જે સંખ્યા છે ખોટી સંખ્યા કેટલા એ લખવાની છે, તમે એવી રીતના ડિફરન્સ શોધી અને પછી ખોટી સંખ્યા લખવાની છે. બરાબર. હવે અહીં 10 નંબરની બતાવું છું કરીને. તો અહીં શું છે કે 217 છે, પછી બ્લેન્ક્સ છે, 257 છે, અહીં 267 છે. હવે આ જોઈએ એટલે આપણે ખ્યાલ આવે કે કેટલા એ ખોટી સંખ્યા આપણે સ્કીપ કરીને લખવાની છે. તો કે 257 ને 267, તો 267માંથી 257 કાઢીએ એટલે 10 થાય. તો 10 એમાં નાખી અને આપણે ખોટી સંખ્યા લખવાની છે. 217 છે એમાં 10 નાખીશું તો 227, 227માં 10 નાખીશું એટલે 237, 237માં આપણે 10 નાખીશું 247, 257, 267 આપેલા છે. 267માં 10 નાખીશું એટલે 277, 277માં 10 નાખીશું 287 ને એમાં 10 નાખીશું એટલે
287માં 10 નાખીએ એટલે 297, બરાબર. તો એ રીતે કરવાનું છે. હવે 11 નંબરમાં જુઓ, અહીં આપણે 100 આપ્યા છે, પછી બ્લેક્સ અહીં 70 છે, બરાબર. તો ઉતરતા ક્રમમાં આપણે છે ને અહીં છેલ્લે લાસ્ટમાં નાની સંખ્યા આપી છે, એટલે ઉતરતા ક્રમમાં આપણે એક એમાં જે કીધું એ પ્રમાણે કરતું જવાનું છે. તો અહીં 10 બાદ થતું જાય છે. જુઓ, 110, 100, 90, 80, 70, 60, 50, 40, 30. તો 10 એ ખોટી સંખ્યા એ બાદ કરતાં લખવાની છે. હવે અહીં જુઓ 226, 224. હવે બંને વચ્ચે કેટલો ગાળો છે? 24 પછી 25 ને 26, એટલે કેટલા બબે બાદ કરતાં ખોટી સંખ્યા લખવાની છે. જુઓ, 226, 224, 222, 220, 218, 216, 214, 212 અને 210. તો એ રીતે અહીં ખોટી સંખ્યા લખવાની છે. હવે આ બતાવું છું 16 નંબરની. જુઓ, 537 ને 530, તો 7 ગેપ છે ને, તો 537 એમાં 7 આપણે કાઢીએ એટલે 530, 530માં 7 કાઢીશું એટલે 523, પછી 516, 509, 502, 495 અને 488. તો 7 ને ગાળે ખોટી સંખ્યા આવશે. હવે મણકા 30 નંબરની એક્સરસાઇઝ જુઓ, મણકા ઘોડીને આધારે સંખ્યા અંકોમાં લખો. આ મણકા છે આપણે ગણવાના છે અને સંખ્યા લખવાની છે. જુઓ, અહીં મણકા કેટલા છે? તો 1, 2, 3 ને 4, 1, 2, 2 અને 1, 2, 3, 4, 5, 6 ને 7. તો 7, 427. તો એ રીતે અહીં તમારે મણકા ગળી અને એની નીચે એની સંખ્યા અંકમાં લખવાની છે. હવે અહીં જુઓ, અહીં પણ એ જ રીતે છે. જુઓ, આપણે મણકા ગણીએ 1, 2, 3, 4 અને 5. તો આપણે 5 લખ્યા, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. તો 5 એટલે 555 થયા ને. તો એ રીતે આ બંને બોક્સમાં કરવાનું છે. હવે આગળ જુઓ, ખાલી જગ્યા પૂરો. તો 137 બરાબર ખાલી જગ્યા 100, ખાલી જગ્યા દશક ને ખાલી જગ્યા એકમ, બરાબર. તો હવે અહીં જુઓ, એકમ, દશક અને 100. તો એકમમાં શું આવશે? 7. પછી આ એકમ કહેવાય, આપણે આ સાઈડથી ગણતરી કરીએ એટલે એકમ. દશકમાં શું આવે? 3 અને 100માં શું આવે? 100. એટલે 103 દશક અને 7 એકમ. હવે તમે આ રીતે સહેલી રીતે સમજાવું કે 7 પછી કાંઈ છે નહીં એટલે આને એકમ કહેવાય. તો એકમમાં 7 આવે. 3 પછી એકી સંખ્યા છે? તો કે આ એક સંખ્યા છે એટલે એની 30 કિંમત ગણાય ને, એટલે એ દશકમાં 3 આવે. અને 1 પછી 1 અને 2 સંખ્યા છે એટલે 100 કિંમત થઈ. તો 100માં શું આવે? 1, બરાબર. એ રીતે 462 બરાબર. તો કે એકમમાં શું આવશે? 2, દશકમાં 6 અને 100માં 4. 462 અથવા તો 400માં 400 બોલ્યા એટલે 100માં 4, 462. 62માં 6 દશક થઈ એટલે 6 અને 2 એકમ, બરાબર. એ રીતે અહીં એકમ, દશક, 100 લખવાનું છે આંકડા તમારે એમાં. હવે 32 નંબરમાં જુઓ, સ્થાન કિંમત લખો. સંખ્યા 1ની સ્થાન કિંમત, 8ની સ્થાન કિંમત, 9ની સ્થાન કિંમત. હવે જુઓ 918. તો પહેલાં તો આપણે શું કીધું છે? 1ની સ્થાન કિંમત. 1ની સ્થાન કિંમત શું થાય? આ એકમ ને દશક એટલે 10 થાય ને, આ દશકના સ્થાને છે એટલે એટલે 10 થાય. અને જો 1 પછી કેટલી આ સંખ્યા છે? 1. તો એને આપણે 0 સમજીએ એટલે 10 થઈ. એટલે એકમ, 1ની સ્થાન કિંમત શું થઈ? એકમ, દશક. દશકના સ્થાને 1 છે એટલે એની કિંમત 10 થઈ. 8ની સ્થાન કિંમત તો કે એકમની જગ્યાએ છે એટલે ખાલી 8 જ થઈ. અને 9ની સ્થાન કિંમત તો કે આપણે એકમ, દશક, 100 કહીએ ને તો કે 900. તો 9ની સ્થાન કિંમત શું થઈ? 900. હવે 189 જુઓ, તો એમાં 1ની સ્થાન કિંમત તો કે એકમ, દશક ને 100 એટલે 100 થાય. તો કે 108ની 89, 8 શું થયા? દશક. તો એની 80 અને 9 એકમ એટલે 9ના 9. હવે અહીં જો 891 છે તો બરાબર એમાં 1ની સ્થાન કિંમત, 1ની સ્થાન કિંમત શું થઈ? બરાબર 1ની સ્થાન કિંમત શું થઈ બાળકો? 1ની સ્થાન કિંમત 1 થઈ ને અહીં. તો 1ની સ્થાન કિંમત અહીં શું આવશે? આપણો જવાબ 1. પછી 9ની સ્થાન કિંમત, 9ની સ્થાન કિંમત 9 પછી 1 છે એટલે 90 થઈ ને, દશકમાં આવી એટલે બરાબર. પછી 8ની સ્થાન કિંમત,
800 થઈને 891 એટલે એની સ્થાન કિંમત શું થાય 800 બરાબર. તો આપને આ રીતે એકમ દશક ને સો એ રીતે તમારે અહીં નીચે એની સ્થાન કિંમત લખવાની છે.